આ મારે જાઉં ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આજે ડાયરેક્ટ ખેતરમાં જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને સવારના 8 વાગી ગયા છે. આજે રવિવાર છે તો નોકરી જવાનું થતું નહીં, તો આપણે જો ટોલામાં ખાતર ભરી લાયા છે. તો મરચામાં ઓળે ઓળે નાખવાનું છે ખાતર. આ બધા ખાતર નાખી ખપ્પી દઈ અને ચારા બોધવાના છે. ચારા બોધીને બપોરે પાણી પણ વાળવાનું છે. તો આજે બધું ખેતરનું જ કામ કરવાનું છે. તો મળીએ. ફાઇનલી બધું ખાતર ટોલામાંથી નીચે નાખી દીધું છે. હવે ટોકરમાં ભરી અને ઓળે ઓળે આપણે નાખી દઈએ ખાતર બધી. ઓળે ઓળે દરેલવાનું ચાલુ થઈ ગયું છે. વાઠા ઉપર જ નાખો કે તાણ વાઠા ઉપર જ નખાય. તો ફાઇનલી ખેતરમાં ચા આવી ગયો છે. તો ચા પીવા બેસી ગયા છે. તમે પીને આ ઘેર થોડો લઈ રહ્યો. તો ચા પી પછી ખાતર દરે રહેવા માંડીએ આપણે. મિત્રો જો ખાતર દરેવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આ રીતે ઓળે ઓળે ખાતર દરેવાનું. મરચમ દરેડી દીધું અને એવડા મગી બાકી છે તો એવડામાં દરેડી દી. હા એવડામ નહીં, સોરી, રેગમાં દરેડી દઈએ. ખાતર ખેડવાનું તમામ કામકાજ પતી ગયું છે. એક જ ખાલી આટલું થોડું પડ્યું છે, એક ટોકર જેવું. એ આપણે ચોકફેરે દરેડી દઈએ અને પછી પાળીઓ બાંધવાનું કામકાજ લેવાનું છે. હજી ડીએપીને તો લાઈન મૂકી દીધું છે, તમે વિડીયામાં જોઈ શકો છો. યુરિયા ખાતર ને ડીએપી ખાતર એ પણ મિક્સ કરી અને આપણે ઓળે ઓળે દરેડવાનું છે. પછી પાળીઓ બાંધવાની છે. પાળીઓ બાંધી અને પછી પાછું રોપડી ખેંચવાની છે અને 1 વાગે પાણી વળવાનું છે. એટલી કરા બધું એ 2 કલાકમાં તૈયાર કરી દેવાનું છે. 10 વાગી ગયા છે તો એટલા 2 કલાકમાં આટલું કામ કરી અને કમ્પ્લીટલી ખેતર તૈયાર કરી દેવાનું છે. દીધું છે અને ઉપર ડીએપી જો ભેળવી નાખી દીધું. બંને મિક્સ કરી દઈશું. મૂળના વિકાસ માટે પણ ખાતર અંદર ભેળવી દઈએ. જુઓ 3 ખાતર મિક્સ કર્યા, યુરિયા, ડીએપી અને મૂળનો વિકાસ કરે. મરચામાં બહુ ગુણકારક ખાતર છે. તો 3 મિક્સ કરી અને ઓળે ઓળે દરેડી દઈએ. આપણે મિક્સ કરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ખાતર જોઈ શકો છો. મિક્સ કરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. મિક્સ કરી ડૂલો લઈ અને ફરી વળીએ તે ઓળે ઓળે આપણે ખાતર નાખી દઈએ. તો ખાતર દરેવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. એક બે 3 4 5 પાળીઓ બંધાઈ ગઈ છે અને આ બાજુ બંધવાની બાકી છે. તો 5 પાળીઓ બધી અને બીજી 17 પાળીઓ હજી બાંધવાની બાકી, તો એ પણ આપણે બાંધી દઈએ. ત્યારે મિત્રો પાળીઓ બધતા તાપ એવો પડ્યો તો રેપ જેપ થઈ ગયા. સટબટ કાઢી નાખવું પડી છે. અને હવે આટલી જ છે બાકી. આ બધી તો બંધાઈ જઈ.
ફાઇનલી કરીને જો આ દેવ અમારે તો ફૂલ ચૂંટવા માંડ્યા મરચો ને બતાવીએ જો આ ફૂલ હા જો ફૂલ ચૂંટી નાખી હેડો ઘેર જો તમે બધું પાળિયાનું કામકાજ ટોટલી પટી ગઈ છે જોઈ શકો છો વિડીયામાં તમે ટોટલી મરચાની પાળીઓ બધાઈ જઈ અને 12 વાગી ગયા છે અને રેપ જેપ થઈ ગયા છે હોતા અને સખત થાક લાગ્યો છે તો આવું કામ કરવું પડે છે અત્યારે આપણા પેટ પૂજા માટે મિત્રો મરચાનું કામકાજ બધું ઓલરેડી પતી ગયું છે અને હવે અમે બધા ઘરે જવા નીકળી ગયા છીએ ચા પાણી કરી લીધો ફરીથી ચા આવ્યો તો પણ વ્લોગ બનાવવો ભૂલી ગયો તો ફરીથી ચાનો વ્લોગ આપણે બનાવ્યો નથી અને હવે ઘરે જઈએ છીએ અને ઘરે જઈ અને તરત પાછું જવાનું થાય કારણ કે હજી માં પાણી વાળવાનું છે તો ઘરે જઈને તરત પાછા આવીએ અત્યારે બપોરનો 12:30 થયા અને ઘરે જવા નીકળી ગયા છીએ તો ઘરે જઈ જમી બમીને એવું હોય તો પાછા આવીએ ને જમ્યા મોરી પાછા આવીએ 1 વાગે તો લાઇટ આવે પણ થોડો લેટ બોર ચાલુ કરી દેવું આપણે તો ફાઇનલી મિત્રો આપણે ટ્રેક્ટર લઈને 1 વાગી જાય છે બહાર ખેતર જવા નીકળી ગયા છીએ ટ્રેક્ટર લઈ સીધા ખેતરમાં 1 વાગ્યો છે ખાઈને તરત પાછા ખેતરમાં હેડી નીકળ્યા વાળવાનું એટલે ફાઇનલી મિત્રો ટ્રેક્ટરથી નેક તૈયાર કરી દીધી પાવડો મારીને જુઓ પાણી વાળવા માટે નેકની તૈયારી ચાલુ થઈ ગઈ છે આપણે પણ પાવડો લઈને અને તૈયારી કરીએ છીએ અત્યારે હાલ તાત્કાલિક પાણી વાળવાનું છે મિત્રો આપણે આવ્યા હતા બોર ચાલુ કરવા અને ત્યાં આપણા બોર ઉપર ગોગ મહારાજનું મંદિર હતું ત્યાં નોરતોની તૈયારી ચાલુ થઈ ગઈ છે જુઓ લેપ પણ ચાલુ થઈ ગઈ છે તો લેપમાં પણ આવી ગયા છે આપણા માણસો બધા ઘરના જ છે બધા ભાઈઓ જ છે અને આ છે આપણા ગોગ મહારાજની નાની દીવડી અને કાલે નોરતો છે તો તૈયારી કરવા બધા માણસો આવી ગયા છે જુઓ અહીંયા જે સિરીઝ ગોઠવવાની છે લાઇટિંગ કરવાનું હોય ને તો લાઇટિંગનું કામકાજ ચાલુ લેપરનું પણ ચાલુ છે તો આપણે બોર ચાલુ કરવા આવ્યા હતા પણ આપણે ત્યાં વ્લોગ બનાવવા આવી ગયા છીએ તો પછી મળીએ આગળ જે કામ કરીએ બતાવીએ તમને વ્લોગમાં લઈ રહે તો મિત્રો આપણા ભાઈએ કામકાજ ચાલુ કરી દીધું છે લેપણનું પણ જોઈ લો આ બાજ ધરો અને આળો તો એ પણ કાઢવાનું કામકાજ ચાલુ છે હાલાનું બચ્ચું આવ્યું છે આપણા ખેતરમાં પાણી વાળતા હતા દોડી થઈ જાય તો આપણા ફાઇનલી મરચો તો પી દીધો આપણે અને હવે ભોથામાં પાણી વાળી દીધું છે પણ મરચામાં પાણી વાળ્યું હતું એટલે ચાહડા હતા એટલે આપણો કોઈ બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહીં ફાઇનલી મરચાવાળું ખેતર પી રહ્યું ખાલી આ રેગલાનો ચહેરો બાજી મળ્યો એમાં અંદર આપણે ડુંગળી ચોપીએ એટલા માટે બરાબર તો ભોથો પછી આપણો બોર બંધ કરવાનો છે ફાઇનલી મિત્રો મરચાં પી રહ્યો હતો બધાય એક આપણો ભોથાઈ પી રહ્યો રેગલાનો ચહેરો બાકી હતો તો રેગલાના ચહેરામાં પાણી વાળી દીધું છે બસ અડધો ચારો કોરો હા તો એટલો પી દઈએ પછી નીકળીએ ઘરે અને પછી પાણી આપીએ મારા ભાને એને પાવાના છે ભોથો તો આપણે એમને પાણી આપી દઈએ આપણે પી રહ્યું છે મરચાઈ પી રહ્યો ભોથાઈ પી રહ્યો બધું પી રહ્યું છે એટલે આખો દિવસ જપ્યા નથી અને બહુ જ મહેનત પડી છે આજે બહુ કામ પહોંચ્યું છે રવિવાર બારોબાર રજાનો દિવસ પછરો આવી ગયો રજા તો હતી નહીં પણ આપણે ઓલરેડી કામ દૂધથી પાડી દીધી હતી અને મારા પપ્પાને સાંજે રણુજા નીકળવાનું હતું તો કે હું 3 દિવસે પાછો આવીશ તો એ રણુજા જવાના હતા તો હું રજા પાડીને જોડે રહી બધું કામ પતી ગયું છે ઓલરેડી તો